હોટલાઇન ન્યૂઝ સાથે આજે ત્રિકોણનો ચોથો ખૂણો છે અને આ ચોથા ખૂણામાં આજે ગાંધીનગરની ગોસિપ અને સચિવાલયના ગલિયારામાં શું ચર્ચા છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। એક લાંબા સમયથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે મુખ્યમંત્રી ગમે તે ઘડીએ કેબિનેટમાં વિસ્તરણ કરી શકે અને કેટલાકના નામ કપાઈ શકે ને કેટલાકના નામ ઉમેરી શકે, પરંતુ આ ગાંધીનગરમાં ચાલી રહેલી ચર્ચા અને સચિવાલયના ગલિયારોમાં જે ચર્ચા છે તે મુજબ હાલ કેબિનેટ વિસ્તરણને કોઈનું ગ્રહણ લાગી ચૂક્યું છે। ઘણા સમયથી એવી ચર્ચા હતી કે લોકસભાની ચૂંટણી બાદ કેબિનેટનું વિસ્તરણ મુખ્યમંત્રી ગમે તે સમયે કરી શકે। કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા બંનેના નામની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। આ ચર્ચાઓ આજે પણ યથાવત છે। જો સચિવાલયના ગલિયારાની ચર્ચાની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા જે મૂળ કોંગ્રેસી છે તે મંત્રી બને તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિવાદ નથી, પરંતુ CJ ચાવડા જો મંત્રી બને તો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છે તે વધારે દેખાઈ રહ્યો છે। કેમ કે અત્યારે કેબિનેટમાં 4 જે મંત્રી છે તે મૂળ કોંગ્રેસી છે, જેમાંથી 3 મંત્રી એવા છે કે તેમનું મંત્રી પદ જઈ શકે અને તે બચાવવા માટે રીતસરના હવા ત્યાં મારી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 3 ટર્મથી વધારે ચૂંટાયેલા જે ધારાસભ્યો છે તેઓ પણ હાઈકમાન્ડને વારંવાર મંત્રી બનવાની વાત કરી રહ્યા છે તેવી પણ સચિવાલયના ગલિયારાઓમાં ચર્ચા છે। એટલે હાલ જે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે। બીજી વાત કરવી છે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે કે નહીં જાય। થોડાક સમયથી સચિવાલયના ગલિયારામાં ચર્ચા ઉઠી હતી કે 1987 બેચના રાજકુમાર કેન્દ્રમાં કેબિનેટ સેક્રેટરી બની શકે। આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું, પરંતુ તેમાં પણ સચિવાલયની જે વાતો સામે આવી રહી છે તે મુજબ હવે રાજકુમાર છે તે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નથી જવાના। તેના કેટલાક કારણો પણ છે। 25 જાન્યુઆરી 2023ના રોજ રાજકુમારને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા અને તેઓ જાન્યુઆરી 2025 સુધી તે યથાવત રહેશે, કેમ કે જાન્યુઆરી 2025માં તે નિવૃત્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાશનાથની હવે વિદાય થઈ છે ને આવી સ્થિતિમાં રાજકુમાર છે તે વહીવટી તંત્રને એક સાચી દિશા આપી શકે તેવા એક નિષ્ઠાવાન IAS અધિકારી છે। તેમજ 2 IAS અધિકારીઓ મમતા વર્મા અને જયપ્રકાશ શિવહરે તે પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે અને કૃષિ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ જુલાઈ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહ્યા છે। ત્રીજી સચિવાલયમાં જે ચર્ચા છે, સચિવાલયના ગલિયારાઓમાં જે ચર્ચા છે તે મુજબ 60 IAS અધિકારીઓ અને 40 પોલીસ અધિકારીઓ છે તેમની બદલીઓનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। જે ગાંધીનગરની ગોસિપ છે તે મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જે અધિકારીઓ છે તેઓને એક સાથે બદલીઓ કરવા નથી ઈચ્છતા, પરંતુ તે ટુકડે ટુકડે બદલીઓ કરવા ઈચ્છી રહ્યા છે। થોડાક સમય પહેલા GSTમાં રહેલા જે ઉચ્ચ અધિકારીઓ હતી તેમની પર ટુકડે ટુકડે જે બદલી થઈ તે તેના હાલ પૂરતા સંકેતો લાગી રહ્યા છે। જુલાઈ મહિનાના અંત સુધી ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસના તંત્રમાં બદલીઓ આવી શકે તેવી એક પ્રબળ શક્યતાઓ છે। 12 વર્ષ પછી પહેલીવાર બનશે કે રાજ્યના મુખ્ય સચિવ આ લોકોની બદલીઓ કરશે, કેમ કે મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલા કે કૈલાશનાથ અત્યાર સુધી આ અધિકારીઓની બદલીઓ કરતા હતા, પરંતુ 12 વર્ષ બાદ પહેલીવાર મુખ્ય સચિવ રાજકુમાર આ અધિકારીઓની બદલીઓ કરશે। AK રાકેશ છે તે કૃષિ અને ગૃહ વિભાગના અગ્ર સચિવ છે અને તે જુલાઈ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે। મમતા વર્મા અને જયપ્રકાશ શિવહરે તે બંને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે। તેથી હાલ પૂરતું લાગી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં આ વહીવટી તંત્રમાં બદલીઓ આવી શકે। હોટલાઇન ન્યૂઝ પર દર અઠવાડિયાના એક દિવસે આપણે આ જે સચિવાલયના ગલિયારાઓની ચર્ચા અને ગાંધીનગરની ગોસિપ જાણવા મળશે। જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો।